કેમ છો? તમે આની પહેલા ગમે ત્યારે કોઈ દિવસ પત્ર લખ્યો હતો? ક્યારેય નહોતો લખેલો ને? તો આજે તમારે શું કરવાનો છે? માસુમબેન, તમે કોને પત્ર લખવાના છો? કયા ગામ? અરે વાહ. લક્ષ્મીબેન, તમે ક્યાં લખવાના છો? કયા ગામ? બિટ્ટુ, તમે કયા દોસ્તારને? હા, કોઈને કહેવાનું નહીં અત્યારે. વનિતાબેન, તમે ક્યાં લખવાના? હા, ચલો. વેન્સી દીદી, તમે કોને લખવાના છો? માસીને. જયભાઈ, તમે? વિદ્યાર્થી મિત્રો, પત્ર લખાઈ ગયો? પત્ર લખવાની મજા આવી તમને? તમને વોટ્સઅપમાં મેસેજ લખો એમાં મજા આવી કે આમાં મજા આવી? ચલો, ખુશીબેન, તમે કોને પત્ર લખ્યો? તમને મજા આવી? જોયાબેન, તમે કોને પત્ર લખ્યો? અરે વાહ, તમને મજા આવી? યશરાજભાઈ, તમે કોને લખ્યો? દાદાને. કયા ગામ લખ્યો દીકરા? ક્યાં ગામ? ખાંડિયા. વેરી ગુડ. તમે બેન આરતી લખો? પાયલને લખ્યો. કયા ગામ લખો? ઈચ્છાપુર. સાક્ષી, તે કોને લખ્યો દીકરી? અરે વાહ. તો તમને વોટ્સઅપમાં મજા આવી કે આમાં મજા આવી સાક્ષીબેન? અરે વાહ. ટીચર, મને તમારાથી એક સવાલ છે કે અમે આ પત્ર લખ્યો છે, તો અમે જેમને લખ્યો છે તેની પાસે આ પત્ર જશે? હા બેટા, ટપાલી દ્વારા આ પત્ર પહોંચી જશે. તમને જ્યારે હવે તમે જેને પત્ર લખ્યો છે એને મળી જાય પછી એનો ફોન આવે પછી એ તમને શું કહે ને એ પાછી આપણે થોડા દિવસ પછી ચર્ચા કરીને જોઈશું. ઠીક છે? હા, બસ. Forget the way you look me in the eyes, and I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart is where you are. I still think